જય સ્વામિનારાયણ, જય માતાજી। તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા બ્લોગમાં। તો આપણે આજે 3 મહિનાની આજુબાજુ થઈ જવાનો સમય, આપણે છેલ્લો બ્લોગ મૂકેલો એને। તો 3 મહિના પછી આજે આપણે બ્લોગ બનાવીએ છીએ, કારણ કે કામ ધંધામાં બિઝી હોઈએ અને ઘરે આ શીતલને જે પ્રેગ્નન્સી હતી તો એમાં એવો સમય જ નહોતો મળતો કે બ્લોગ બનાવી શકીએ। તો આજે 3 મહિના પછી આપણે બ્લોગ બનાવીએ છીએ। તો શીતલ અહીંયા સૂતી છે અને એની પ્રેગ્નન્સી પૂરી થઈ ગઈ છે અને ડિલિવરી પણ થઈ ગઈ છે। તો શીતલ અહીંયા છે। તો આજે તારીખ છે 3/2/2024 અને આજે આપણે શીતલની ડિલિવરી થઈ ગઈ છે। તો શું આવ્યું છે, બેબી કે બાબો, એ બધું અમે તમને આગળ બ્લોગમાં જણાવશું। ત્યાં સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો। તો અત્યારે હું અને શીતલ જ છે અહીંયા, બાકીના બધા જે ઘરના સભ્યો હતા એ અત્યારે હવે ઘરે ગયા છે, કારણ કે કાલ રાતથી અમે બધા અહીંયા જ હતા। લગભગ 15-1 કલાક જેવો 18 કલાક જેવું થઈ ગયું, બધા અમે અહીંયા હોસ્પિટલમાં જ હતા। એટલે હવે ડિલિવરી થઈ ગઈ તો પછી ધીરે ધીરે બધાને જેટલા ઘરના સભ્યો હતા, જેમ કે મમ્મી પપ્પા, મારા સાસરા અને કાકા કાકીને એ બધાને ઘરે મોકલી આપેલા છે નાવા ધોવાને એ બધા। તો અત્યારે હું ને શીતલ બંને જ છે અહીંયા, અને અત્યારે શીતલ ત્યાં સૂતી છે। એની તબિયત નોર્મલ જ છે અત્યારે, વાંધો નથી। આજે સ્વાભાવિક જે કાયદેસરનો દુખાવો હોય એ છે, એની સિવાય બાકી બધું ભગવાનની દયાથી નોર્મલ જ છે। અને અહીંયા આપણું નાનું બાવ સૂતું છે, એ સૂતું છે, સવારનું સૂતું છે। ડિલિવરી થઈ ગઈ ત્યાર પછી એને જે બાળકોના હોસ્પિટલ હોય ત્યાં લઈ જવાનું હતું એ બધું પતાવી અને ત્યાર પછી એને સુવડાવી દીધું છે, અત્યારે સૂતું જ છે। તો બસ આ જ અત્યારના હાલ અપડેટ છે। આગળ શું શું થાય છે એ બધું જ તમને જણાવશું બ્લોગમાં। ત્યાં સુધી અમારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો।